શક્તિ આવી ગઈ છે, બાળકોની જરૂર નથી પિરામિડમાં, એવું લાગ્યું આજે તો. ખરેખર ખૂબ સરસ. ઓપરેટર, જંબુસર તાલુકાના તમામ CRC મિત્રો, તો પધારેલા મંચસ્થ મહાનુભાવોને અને અત્યારે ભારત દેશને અગ્નિ મિસાઇલ અને પૃથ્વી મિસાઇલ આપી એટલે આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ. જે 5 વિભાગ છે આ પ્રમાણે છે: ફૂડ, હેલ્થ એન્ડ હાઇજીનિક, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન્સ, નેચરલ ફાર્મિંગ. એટલે એવું કહી શકાય, નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી તરફ આપણા માન્ય રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે અને ગોધરા મુકામે પ્રાકૃતિક ખેતી માટેની એક યુનિવર્સિટીની પણ એમણે સ્થાપના કરેલી છે. ચોથો વિભાગ ખૂબ સરસ છે: મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ. ગણનાત્મક વિચારણા દરેક બાળકોમાં ઉદ્ભવે આજના સમયમાં ખૂબ જરૂરી છે. અને પાંચમો અને એક છેલ્લો વિભાગ પણ ખૂબ સરસ છે. એના 2 વિભાગો છે. 5મા વિભાગની અંદર 2 ભાગ પાડવામાં આવ્યા છે: ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ. એટલે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન બાળકો અત્યારથી નાની ઉંમરથી કેવી રીતે કરી શકે એ 5મા વિભાગમાં મૂકેલું છે. મિત્રો, વધારે સમય ન લેતા આવા બાળ વૈજ્ઞાનિકો થકી આપનામાં આવિષ્કાર ઉભા થાય, કંઈક નવું વિચારતા થાવ અને ભવિષ્યમાં આપણે એવું કહીએ છીએ કે અબ્દુલ કલામનું નામ ગર્વથી લઈએ છીએ, તો આપનામાંથી કોઈક સારા વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડોક્ટર ઉભા થાય એવી આપ સૌને શુભેચ્છા.